શહેર, નાનું એવું શહેર, નાનકડું શહેર, શૈક્ષણિક રીતે પસાર હોય, આર્થિક રીતે પસાર હોય, આ શહેરને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવા માટેનો પાયો અમરેલીના પનોતા પુત્ર, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અને જેના લીધે અમરેલી જિલ્લો બન્યો એવા ડોક્ટર જીવરાજ મહેતા. શૈક્ષણિક સંસ્થાઓ અમરેલીમાં આવે, અમરેલી જિલ્લાના બાળકો ભણે ગણે અને આગળ વધે એ માટે થઈને મહત્વપૂર્ણ ભૂમિકા જેમણે ભજવી. વિદ્યાસભા જેવું ટ્રસ્ટ અને એ ટ્રસ્ટના માધ્યમથી અનેક શાળાઓ, કોલેજો અમરેલીમાં સ્થાપી. ડોક્ટર જીવરાજ મહેતા ન હોત તો અમરેલી જિલ્લો ન બન્યો હોત અને આ શૈક્ષણિક સંસ્થાઓનો જન્મ ન થયો. પણ વર્તમાનમાં શું ચાલી રહ્યું છે? જે ડોક્ટર જીવરાજ મહેતાએ અમરેલીને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવાના પ્રયાસો કર્યા, અમરેલી જિલ્લાને આર્થિક રીતે, શૈક્ષણિક રીતે તમામ ક્ષેત્રે પ્રગતિ કરે જિલ્લો, આ વિસ્તારના લોકો પણ દુનિયાની સાથે હરણફાળ ભરી શકે એ માટે થઈને જેમણે પ્રયાસો કર્યા એ ડોક્ટર જીવરાજ મહેતા અને વિદ્યાસભા ટ્રસ્ટ, એમનું નામ ભૂંસી નાખવાના પ્રયાસો તો નથી થઈ રહ્યા. આ સવાલો ઉઠી રહ્યા છે, આવી ચર્ચાઓએ જોર પકડ્યું છે અને ત્યાં સુધી વાત કરું તો આના માટે પત્રો પણ લખાઈ ચૂક્યા છે. ડોક્ટર જીવરાજ મહેતા અને વિદ્યાસભા ટ્રસ્ટને બચાવવા માટે થઈને અમરેલીમાંથી અવાજો ઉઠી રહ્યા છે. કોણ છે કે જે ડોક્ટર જીવરાજ મહેતાનું નામને ભૂંસી નાખવાના પ્રયાસો કરી રહ્યા છે? ડોક્ટર જીવરાજ મહેતા એક એવા નેતા હતા, એક એવા મહાપુરુષ કહી શકાય કે જેમણે અમરેલીને જિલ્લો બનાવ્યો અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવા માટેના અદ્ભુત પ્રયાસો કર્યા. અને આજે એ સંસ્થા જેમણે બનાવી, એમનું નામ, એ સંસ્થાનું નામ પણ ધીરે 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 મિટાવી નાખવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે કોઈ કેમ બોલતું નથી? આવા પણ અવાજો ઉઠી રહ્યા છે. વિદ્યાસભા ટ્રસ્ટ સાથે જોડાયેલા વ્યક્તિઓ પણ મૌન બેસીને તમાશો જોઈ રહ્યા હોય એવી વાતોએ વેગ પકડ્યું છે. જોઈએ આ જે સંસ્થા છે એ સંસ્થાને બચાવવા માટે ડોક્ટર જીવરાજ મહેતાએ જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન આજે અમરેલીમાં સાકાર તો થઈ રહ્યું છે, પણ એ સ્વપ્ન દ્રષ્ટાનું નામ ભૂંસી નાખવાના પ્રયાસો થઈ રહ્યા છે.